વડોદરા શહેરમાં તસ્કરો બેફામ બનતા જાય છે અને ચોરીની ઘટના અંજામ આપીને પોલીસ પેટ્રોલિંગના લીરે લીરા ઉડાવી રહ્યા છે। ત્યારે તસ્કરોને પકડવા માટે પોલીસ વિભાગ સક્રિય થયો છે। ત્યારે ક્રાઇમ બ્રાન્ચ ઘરફોડ ચોરીના આરોપીઓની શોધખોળ તે દરમિયાન મેળવેલી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે દુમાડ નવીનગરી ખાતેથી અગાઉ ચોરીઓના ગુનામાં ઝડપાયેલા રીઢા આરોપીને સુનિલસિંહ પાનસિંહ ઉર્ફે અર્જુનસિંહ બાવરીને પકડી પૂછપરછ શરૂ કરી હતી। ત્યારે તેણે છેલ્લા 20 દિવસમાં સાગરીતો સાથે મળીને રાત્રિના સમયે ગોરવા સુભાનપુરા ખાતેથી બાઇકની ચોરી કરી હતી। ત્યારબાદ આ બાઇકનો ઉપયોગ કરીને નવાપુરા ખાતે બંધ ઓફિસ, ફતેગંજ વિસ્તારના એપાર્ટમેન્ટના બંધ મકાન તથા અન્ય વિસ્તારોમાંથી પણ મકાનોને નિશાન બનાવીને સોના ચાંદીના દાગીના, ઘડિયાળ, રોકડ રૂપિયા મળી ₹65,000ના માલમત્તાની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। જેથી તેની પાસેથી બાઇક, સોના ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા મળી ₹65,000નો મુદ્દામાલ રિકવર કરાયો હતો। ક્રાઇમ બ્રાન્ચે નવાપુરા, ફતેગંજ તથા ગોરવા પોલીસ સ્ટેશનમાં આરોપીને સોંપવાની કાર્યવાહી શરૂ કરાઈ હતી। ઉલ્લેખનીય છે કે આરોપી વિરુદ્ધ ઘરફોડ, વાહન ચોરી, રાયોટિંગના મળીને 25 ગુના વિવિધ પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે।